મહાકૌભાંડી બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમનો ભાંડાફોડ થયા બાદ રોકાણકારો ચિંતામાં મુકાયા છે। તેવામાં સીઆઈડીની ચાલી રહેલી તપાસ વચ્ચે બીઝેડ ગ્રુપ ફરિયાદોથી બચવા રોકાણકારોના પૈસા પરત આપી રહ્યું છે। સાબરકાંઠાના પ્રાંતિજમાં એક પરિવારે 1 મહિના પહેલા ગ્રુપમાં 1 લાખ રોક્યા હતા। જો કે પરિવાર બીઝેડ ગ્રુપ સામે ફરિયાદ કરે તે પહેલા જ અજાણ્યો વ્યક્તિ રોકાણકારના ઘરે જઈ તેમને પૈસા પરત આપવા આવ્યો હતો। परिवार गांभोई पुलिस मथके फरियाद नोंधावे ते पहला ज अजाण्यो शख्स रोकेला 1 लाख रोकड़ा घरे आपीने चाल्यो गयो हतो। महत्वनुं छे के बीजेड ग्रुपमां सरकारी शिक्षको, तबीबो सहित सरकारी कर्मचारीओए मोटुं रोकाण कर्युं हतुं। त्यारे सीआईडीनी तपास वच्चे संख्याबंध फरियादोथी बचवा बीजेड ग्रुपना મળતિયાઓ चुपचाप रोकाणकारोना घरे जईने रोकेला पैसा परत आपी रह्या छे। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, જે રીતે જે રોકાણકારોએ પૈસા રોક્યા હતા અને તેમને પાછા આપવામાં આવી રહ્યા છે, શું નાની રકમ જ પાછી આપવામાં આવી રહી છે કે મોટી રકમ જેમને રોકી હતી તેમને પણ પાછા આપવામાં આવી રહ્યા છે? મિથુન, 5 દિવસથી બીજેડ ગ્રુપના સીઓ ભૂપેન્દ્રસિંહ જે ઝાલા છે તેમની સામે સીઆઈડી ક્રાઇમમાં 6000 કરોડની ફરિયાદ બાદ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ જયારે સાબરકાંઠા અને અન્ય જિલ્લાઓમાં જયારે તપાસ હાથ ધરી ત્યારે તેના જે એજન્ટો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયાની વાત સામે આવી છે। ત્યારે ગઈકાલે એટલે કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એક અરજદાર સુરેશ વણકર નામના અરજદાર છે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે તેની તમામ વિગતો સાંભળીને ત્યારબાદ ગત મોડી રાત્રે તેને બીજેડ એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને સ્થાનિક નિકેશ પટેલ નામના એજન્ટ સામે ફરિયાદ નોંધી। ત્યારબાદ બીજા અન્ય એક ઈસમ અરજદાર છે તે ગાંભોઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને અનિલ પટેલ નામના જે અરજદાર છે તે પોતાનો 1 લાખ રૂપિયા રોક્યા હોવાની વાત છે તે કરી હતી ને ત્યારે ફરિયાદ નોંધવા ગયા હતા અને ફરિયાદમાં તેમને સ્થળ લખવાનું રહી ગયું હતું। ત્યારબાદ પોલીસે તેને કહ્યું કે ભાઈ આ સુધારીને આવો। ત્યારબાદ તે નોંધાવા સુધારીને ગયા હતા એટલે આજે સવારે વહેલી સવારે તેને કોઈ અજાણ્યા વ્યક્તિનો કોન્ટેક્ટ થયો અને અજાણ્યા વ્યક્તિએ તેને 1 લાખ રૂપિયા આપ્યા ને કે આપણે ફરિયાદ ન કરવા માટેની પણ તેને વાત કરી। બીજામાં આપણે પોઝી સ્કીમમાં જે 1 લાખ ડબલ કરવાની જે વાત છે તેમાં આપણે 1 લાખ રૂપિયા જે રોક્યા હતા તે 1 લાખ રૂપિયા તેમને પરત મળે। એટલે કે કહી શકાય કે એક બાજુમાં અરજદારો તે ખુલીને સામે નથી આવતા અને જે અરજદારો સામે આવે છે તેમાં અનિલ પટેલ નામના જે વ્યક્તિ છે તેને રોકાણકાર માટે એજન્ટ છે તેને જે પોઝી સ્કીમમાં રોકાણ કર્યું હતું અને જે પ્રાંતિજની અંદર રોકાણ કરતા તેમને સામે રકમ જે રોકડા છે તે પરત આપ્યો હતી એટલે કે ફરિયાદ ન કરવા માટે તેને કહેવામાં આવ્યું હતું। ત્યારે સરકારી જે શિક્ષકો છે, પોલીસ ડોક્ટરો સહિતના લોકો છે તે પ્રાંતિજ પોલીસ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ખૂબ કરોડોમાં રોકાણ કર્યું હોવાનું હાલ તો જે અનિલ પટેલ છે તે જણાવી રહ્યા છે અને હાલ મીડિયા સમક્ષ તેને પણ નિવેદન આપ્યું છે કે મારી જે રોકાણ છે તે મેં હિંમત કરીને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા ગયો ત્યારે તેના સાગરીતો જે આસપાસના લોકો હતા તે વચગોઠીના અને કોણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા છે તે સમગ્ર બાબતે તેને જાણ થતા તેમને આજે વહેલી સવારે કોન્ટેક્ટ કરીને તેને 1 લાખ રૂપિયા છે તે પરત આપવાની વાત છે તે કરી રહ્યા છે। એટલે કે એ પણ અપીલ કરી રહ્યા છે અનિલભાઈ પટેલ કે તમે ખુલીને આવો અને જે પણ આપનો પૈસાનું રોકાણ કર્યું હોય તો ખુલીને પોલીસ સ્ટેશન સરકાર સામે આવો એટલે કે સીઆઈડી ક્રાઇમને તમે મદદ માંગો ને ત્યાં આપ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરો। ત્યારે હાલ આ બાબતે એક જે અરજદાર છે તેની સામે 1 લાખ રૂપિયા પરત મળ્યાની વાત છે એ પણ સામે આવી રહી છે। બીજી તરફ સોશિયલ મીડિયામાં જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં લોકોને વોટ્સએપ કોલિંગ કરીને પણ કહેવામાં આવે છે કે આપ ફરિયાદ ના કરતા આપને તારીખ છે તે આપવામાં આવે છે અને તારીખમાં પૈસા છે તે પણ વાતચીત કે લોકોને હજી પણ લોભામણી વાતો છે તે કરવામાં આવે છે અને ફરિયાદ ન કરવા માટે પણ અજાણ્યા શખ્સો દ્વારા તેને વોટ્સએપ કોલિંગથી એ લોકોને પણ સમજાવવામાં આવે છે। એટલે કે હજુ લોકો છે તે અસમંજસમાં છે અને પૈસા પરત મળવાની પણ રાહ જોતા હોય છે। એટલે કે હજી લોકો પણ ખુલીને જે છે તે પોલીસ સ્ટેશને કે ફરિયાદ કરવા જતા નથી અને ખુલીને મીડિયા સામે પણ આવતા નથી। એટલે હાલ લોકોને પણ પૈસાની લાલચ છે જે આપવામાં આવતી હોય છે। જી, આભાર સંદીપ માહિતી આપવા બદલ।